નવસારી મહાનગરપાલિકાના કાલિયાવાડી વિસ્તારમાં આવેલા ટેલ તળાવમાં રહેતા 60 થી 70 પરિવારોને પૂરતા ફોર્સમાં પાણી નહીં મળવાની સમસ્યાને લઈને આજે મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆત બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રતિનિધિઓના આક્ષેપો પ્રતિ આક્ષેપો ખરેખર સાંભળવા જેવા છે। કોંગ્રેસ કહે છે કે સમસ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ એટલે કે એ વિસ્તારના માજી નગરસેવક કહે છે કે કોઈ સમસ્યા નથી, રામ રાજ્ય છે। લોકો શું કહે છે એ જુઓ આ બંને નેતાઓના બોલ। છેલ્લા કેટલાક મહિનાઓથી આ જે વિસ્તાર છે તેમાં જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં ભેદભાવ રાખતા હોય એવું ચોક્કસ કહી શકાય છે। જે કાલિયાવાડી ધેલધેલના રહીશો આવેલા હતા કે પાણી બાબતે જે મુદ્દો એ લોકો બેઠા છે, હાલ એવું કોઈ સમસ્યા નથી। તમે આવીને જોઈ શકો છો, પાણી જેવું ચાલુ કરો તો બધાના ઘરે ઘરે લગીને પહોંચતું છે।